Hello friends, today I some important thoughts pray to for you. આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા હવે એકાદ બે દિવસ પછી ચાલુ થવાની છે. તો બેટા પરીક્ષા એટલે શું? પરીક્ષા એ આપણા જીવનમાં આપણા સપનાઓ પૂરા કરવા માટે સૌથી બેસ્ટ કોઈ માધ્યમ હોય તો એ પરીક્ષા છે. પરીક્ષાથી જ તમે ડૉક્ટર બની શકો છો, પરીક્ષાથી જ તમે એન્જિનિયર બની શકો છો, પરીક્ષાથી જ તમે CS ICW બની શકો છો, પરીક્ષાથી જ તમે તમારા માતા પિતાના તમામ સપના પણ પૂરા કરી શકો છો. પરીક્ષા જો ના હોય તો આપણને કોણ ડૉક્ટર બનાવે, કોણ આપણને એન્જિનિયર બનાવે, કોણ આપણને ટીચર બનાવે, કોણ આપણને લોયર બનાવે, કોણ આપણને આર્કિટેક્ટ બનાવે, કોણ આપણને ફિઝિયોથેરાપી બનાવે, કોણ આપણને સાયકોલોજીસ્ટ ડૉક્ટર બનાવે, કોણ આપણને કલેક્ટર બનાવે, કોણ આપણને મામલતદાર બનાવે. તો પરીક્ષા એ સર્વ પોઝિશન મીન્સ પદ માટેની એક સૌથી બેસ્ટ માધ્યમ હોય તો પરીક્ષા છે. પરીક્ષાનો હાવ ના હોવો જોઈએ. પરીક્ષા સાથે એન્જોય કરવાની હોય છે. પરીક્ષા એક આનંદ છે, પરીક્ષા એક અવસર છે. તો આ પરીક્ષા આપણા પોતાના ડ્રીમ માટે આપણે કોઈ પોઝિશન જોઈએ છે, આપણે કોઈ પબ્લિસિટી જોઈએ છે, આપણે કોઈનું સારું કામ કરવું છે, તો એના માટે પરીક્ષા એ આપણું માધ્યમ છે. તો તમામ વિદ્યાર્થીઓને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે, દરેક પેરેન્ટ્સ પણ પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષાનું ઇમ્પોર્ટન્સ સમજાવો. પરીક્ષાનો હાવ નહીં, હાવ છે એ બાળકને કમજોર કરે છે, પણ પરીક્ષાનું ઇમ્પોર્ટન્સ છે એ બાળકને હંમેશા સ્ટ્રોંગ કરે છે. બાળકને હંમેશા એના એન્જોયમેન્ટ સાથે પરીક્ષા આપવાના માટે તમે એના જોડે ટોકિંગ કરો. માટે કરી આ વિડીયો મેં ફક્ત બાળકોને પરીક્ષાને એક અવસરમાં ફેરવવા માટે, એક આનંદમાં ફેરવવા માટે, પરીક્ષા એ બેસ્ટમાં બેસ્ટ માધ્યમ છે આપણા જીવન બનાવવા માટેનું. માટે એન્જોયથી પરીક્ષા આપો. હસ્તુ. જય ભારત.